સ્વાગત છે તમારો વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્ર। 10મા ધોરણમાં દરેક વિદ્યાર્થીઓ પોતપોતાની રીતે તૈયારી કરતા હોય છે, પણ વિદ્યાર્થી મિત્રો હવે આપણે તૈયારી એવી કરવાની છે કે આપણે A1 ગ્રેડ પ્રાપ્ત કરી શકીએ। તો જે વિદ્યાર્થીઓ આ નવા વિદ્યાર્થીઓની વાત કરીએ તો જે હજી પણ નવા વિદ્યાર્થીઓ આની સાથે હજુ જોડાયા છે એ આ વિડીયોને સબસ્ક્રાઇબ કરી લો, જેના કારણે આવનારા સમયમાં જે નવા બોર્ડ લક્ષી જે વિડીયો આવશે એ તમારા સુધી ખૂબ જ ઝડપથી પહોંચી જશે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શરૂઆત કરીએ છીએ ધોરણ 10 ઇંગ્લિશ સબ્જેક્ટ। હું જિગ્નેશ પટેલ। હવે આ સેક્શન એ તરફ આપણે શરૂઆત કરીએ છીએ। પેપર આપણે ઘણા બધા પેપરોનું સોલ્યુશન કરવાનું છે, પણ આજે શરૂઆત આપણે કરીશું પેપર નંબર 1 સેક્શન એ। તો શરૂઆત કરીએ છીએ આગળ। હવે ફર્સ્ટ જે આપણો સેક્શન એનો 3 વિભાગમાં વહેંચાયેલો હોય છે। એક તો છે પેરેગ્રાફ રાઇટિંગ, જે તમારે હોય છે વિદ્યાર્થી મિત્રો 10 માર્ક્સની અંદર। ત્યાર પછી શોર્ટ નોટ અને ટ્રુ ફોલ્સ। તો ટોટલ આપણી પાસે સેક્શન એમાં પ્રાપ્ત કરવા માટે માર્ક્સ હોય છે 17 માર્ક્સનો પ્રશ્ન પહેલો હોય છે। તો આ 17 માર્ક્સ કઈ રીતે આપણા ગજવાની અંદર સીધા પહોંચી શકે, તો એના માટે આપણે તૈયારીઓ શરૂ કરીએ। તો પહેલો પેરેગ્રાફ તરફ ધ્યાન આપીશું। ઓકે, વિલેજ બાય વિલેજ MGP is building network of low-cost solar microgrid that provide 2 LED lights and mobile charging point to all paying household at the cost of 25 rupees per week। વિદ્યાર્થી મિત્રો આપણે દરેક વિદ્યાર્થીને દરેક પેરેગ્રાફની અંદર સમજ પડી શકે તેના કારણે આપણે ટ્રાન્સલેશન સાથે એટલે કે ગુજરાતીની સાથે આપણે પેરેગ્રાફ જોઈશું, તો એનાથી આપણને સમજવામાં ખૂબ જ સરળતા રહેશે। તો MGP એટલે મેરા ગાંવ પાવર। તો એ ગામડે ગામડે ઓછી કિંમતનું ઝાડુ રચવા જઈ રહી છે। આ ઓછી કિંમતની વાત કરીએ તો શું પૂરું પાડશે, તો મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ અને 2 LED લાઇટ એ પૂરી પાડશે। અને ખર્ચ કેટલો? માત્ર 25 રૂપિયા। 25 રૂપિયા અઠવાડિયાનું એટલે મહિનાનું બિલ કેટલું થયું? 100 રૂપિયા માત્ર। તો એ પૂરું પાડશે। ધેટ ઇઝ ચીપર દેન કેરોસીન। આ તો કેરોસીન કરતાં પણ સસ્તું કહેવાય। વિચ કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ મન। અને કેરોસીનનો ખર્ચો તો મહિનાનો એના કરતાં પણ બમણો થતો, એટલે 200થી પણ વધી જતો હતો। તો સોલર પાવર સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, વન વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર હેલ્થ। સોલર પાવર જે છે એ એક તો ધુમાડા વગરનો ઉર્જા સ્ત્રોત છે, એટલે કે આની અંદર કોઈ પણ જાતનો ધુમાડો થતો નથી। હવે ધુમાડો ન થાય જેના કારણે શું થાય કે ગ્રાહકોના જે તંદુરસ્તી છે એ પણ કેવી રીતે સારી રહે છે। ઓકે, તો આમાં પણ એક આપણને ફાયદો બતાવવામાં આવેલો છે સોલર પાવરનો। ચલો, તો આ પેરેગ્રાફનું આપણે ગુજરાતી કર્યું। હવે આ ગુજરાતી કર્યા બાદ હવે આપણા સવાલની ચર્ચા કરીએ। વોટ ડુ સોલર માઇક્રોગ્રીડ પ્રોવાઈડ? સોલર માઇક્રોગ્રીડ શું પૂરું પાડશે? તો પ્રોવાઈડ શબ્દ આપણને આપ્યો છે, પ્રોવાઈડ એટલે પૂરું પાડવું। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મોટા ભાગે ડાયરેક્ટ જવાબ બધામાં આપી દે એવું જરૂરી નથી। જ્યાં જ્યાં આપણે સબ્જેક્ટમાં ચેન્જ કરવાનું હોય છે ત્યાં આપણે સબ્જેક્ટ પણ ચેન્જ કરીશું। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને આપેલું છે સોલર માઇક્રોગ્રીડ ધેટ પ્રોવાઈડ। આપણો સવાલ શું છે? વોટ ડુ ધ સોલર માઇક્રોગ્રીડ પ્રોવાઈડ? તો આપણું ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે છે? સોલર માઇક્રોગ્રીડ ધેટ પ્રોવાઈડ। તો વાક્યમાં ધેટ શબ્દની અહીંયા કોઈ શું છે? જરૂર નથી। ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે? આ શબ્દ વાંચે છે અને આન્સર લખે છે, પણ આપણે એવું કરવાનું નથી। આપણે તો સબ્જેક્ટની બાજુની અંદર આપણું ક્રિયાપદ આવવું જરૂરી છે, અને ક્રિયાપદની બાજુમાં આપણું કર્મ જરૂરી છે। તો અહીંયા આવશે સોલર માઇક્રોગ્રીડ પ્રોવાઈડ 2 LED લાઇટ્સ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ્સ એટ। ઓકે, તો અહીંયા તમને આપેલું છે 2 LED લાઇટ્સ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ। હવે તમને એવું નથી કીધું કેટલા રૂપિયા, એટલે આપણો જવાબ ક્યાં પૂરો થઈ જાય છે? અહીં આપણો જવાબ શું થાય છે? પૂરો થઈ જાય છે। ઓકે, ચલો, તો હવે આગળના પ્રશ્ન તરફ ફરી પાછું યાદ રાખીએ। આ આપણો જે પહેલો જવાબ છે સોલર માઇક્રોગ્રીડ પ્રોવાઈડ ધેટ 2 LED લાઇટ્સ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ। ઓકે, હવે આગળ વધીએ। જેટલું તમને જવાબની રિક્વાયરમેન્ટ પૂછેલી છે એટલી જ જવાબ હોવો જોઈએ। હવે ઘણા વિદ્યાર્થી શું કરે? પૂર્ણ વિરામ સુધી કન્ટિન્યુ લખી દે છે, બરાબર, પણ આપણે એવું કરવાનું નથી।
તમને જો એવું આપ્યું હોય વોટ કોસ્ટ, તો તમારે લખવાના જવાબ છે આખો જવાબ 25 રૂપીસ પર વીક. ઓકે, ચલો બીજા ક્વેશ્ચન તરફ વધીશું. હાઉ ઇઝ સોલર પાવર યુઝફુલ? સોલર પાવર આપણને કઈ રીતે ઉપયોગી છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બે વાત ચર્ચા કરી ગુજરાતીની અંદર કે ભાઈ સોલર પાવર જે છે, એક તો બેનિફિટ શું થાય છે, કસ્ટમર હેલ્થને તો થાય જ છે, એની સાથે સાથે એ શું કહેવો છે, સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સ્મોકલેસ એટલે ધુમાડા વગરનો ઉર્જાનો સ્ત્રોત છે. એટલે આપણો જવાબ શું લખશું? સોલર પાવર એઝ અ smokeless source of light comes with added benefit to customer health. આપણો આન્સર નંબર શું છે? આ 2 છે. અને આ જે હતો એ આપણો આન્સર નંબર શું છે? 1 છે. ઓકે, તો આ જવાબની અંદર આપણે જોયું બે જવાબો. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજા જવાબ તરફ આગળ વધીએ, પણ એ પહેલા પેરેગ્રાફ. ફર્સ્ટલી વી શુડ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ. પહેલા તો આપણે શું કરવું જોઈએ? ઘરની બહાર કચરો ફેંકવાનો બંધ કરવું જોઈએ. નેક્સ્ટ વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. બીજું, આપણે ઘરમાં જે કચરાનો જથ્થો છે એ જથ્થામાં શું કરવું જોઈએ? ઘટાડો કરવો જોઈએ. સ્ટ્રો, ટીશ્યુ, રેપર, બેટરી, ફાસ્ટ ફૂડ જંક, ઓલ ધીસ એન્ડ અપ લેક્સ ઇન ધ કમ્સ ઓફ અવર હોમ. આ બધી વસ્તુઓ ક્યાંથી આવે છે? ટીશ્યુ, સ્ટ્રો, રેપર, બેટરી, આ બધી આપણે ઘરેથી આવે છે. તો આ ઘરેથી આ બધી વસ્તુને શું કરો? બંધ કરી દેવી જોઈએ. આપણે સરોવરમાં ફેંકીએ છીએ, સરોવર પાણીની અંદર વસ્તુ આ બધી ફેંકવી જોઈએ નહીં. ચલો સવાલ નંબર 1, વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ રિડ્યુસ પોલ્યુશન? પોલ્યુશનને ઘટાડવા માટેનું પહેલું પગથિયું કયું? તો એકદમ સરળ છે. અહીંયા પણ ફર્સ્ટ ક્વેશ્ચન શબ્દ છે, અહીંયા પણ ફર્સ્ટ સ્ટેપ છે, પણ આપણે જવાબની અંદર પહેલો શબ્દ કયો છે? વોટ આપેલો છે. તો વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ રિડ્યુસ પોલ્યુશન? તો પહેલા શું કરવું જોઈએ? વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ. આટલું લખીને આપણે જવાબ અહીંયા શું કરીએ છીએ? પૂરો કરીએ છીએ કે ભાઈ આપણે પહેલાં તો ઘરની બહાર કચરો ફેંકવાનો બંધ કરવી દેવું જોઈએ. પણ અહીંયા તમને શું આપેલું છે? વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ રિડ્યુસ પોલ્યુશન? તો વિદ્યાર્થીઓ અહીંયા જવાબ આપણો પૂરો થતો નથી. આપણે શું કરીએ છીએ? જે અહીંયા આટલું લખીને જવાબ પૂરો કરી દઈએ છીએ, પણ એવું નથી. અહીંયા આપણે લખવાનું ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. આ શબ્દનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર, કે ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ ટુ રિડ્યુસ પોલ્યુશન. આ રીતે જવાબ લખશો. વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ રિડ્યુસ પોલ્યુશન. ઓકે, ચલો વેર ડુ વી થ્રો આઉટ ટ્રેશ? આપણે જે કચરો છે એ વેર એટલે શું કરીએ? ક્યાં જે છે એ ફેંકવો જોઈએ નહીં. તો અહીંયા તમને પહેલું આપેલું છે વી શુડ રિડ્યુસ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. તો વેર એટલે જગ્યાનો ઉપયોગ કરેલું છે, અને અહીંયા વેર ડુ વી થ્રો આવર ટ્રેશ. હવે આપણો કચરો જે છે એ નોટ શબ્દ એટલે નોટ અહીંયા આ લખશું આપણે કે કઈ જગ્યા ઉપર આપણે કચરો ફેંકવો જોઈએ નહીં. તો આપણે નોર્મલી રીતે અહીંયા તમને એક શબ્દ આપેલો છે. ક્યાં આપેલો છે? લેક. સરોવરમાં આ બધો કચરો ફેંકવો જોઈએ નહીં. બરાબર છે. તો અહીંયા તમારે નકારના ભાવાર્થની અંદર જવાબ લખવાનો છે, કારણ કે આમાં આપણે સ્થળ જે છે અહીંયા આપણે બે વસ્તુ આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો. અને જો હજુ પણ યોગ્ય જવાબ આનો લખવો હોય તો આ રીતે પણ થઈ શકે છે. ફરીથી એક વખત ધ્યાન આપીએ. વેર ડુ કઈ જગ્યા ઉપર આપણે કચરો ફેંકવા જોઈએ નહીં? તો પહેલાં તો અહીંયા આપણે આઉટસાઇડ આપણા ઘરની બહાર કચરો ફેંકવો જોઈએ નહીં, એવું પણ થઈ શકે છે. ઓકે, તો વધારો જવાબ તમારો કયો શરૂ રહેશે? આ જવાબ તમારો ખરો રહેશે. આ ટ્રેશ એટલે શું કહેવાય છે? કચરો. તો વેર ડુ વી થ્રો અવર ટ્રેશ? તો કઈ જગ્યાએ આપણે ફેંકવો? અહીંયા ફેંકવાનું નથી. તો હવે આપણે અહીંયા કરી નોટ શબ્દનો ઉપયોગ અહીં તમે કરી શકો છો. બરાબર છે. તો આ જગ્યા ઉપર આપણે આપણો કચરો ફેંકવો જોઈએ નહીં. બરાબર છે. ચલો આગળ વધીએ. વોટ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ ફાયરવર્ક? તો ફાયરવર્ક એટલે ફટાકડા. ફટાકડાનો શું છે? વોટ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ? સિદ્ધાંત શું હોય છે? પણ પહેલાં આપણે પેરેગ્રાફ તરફ ધ્યાન આપીએ. The principle behind any firework is that when heat is applied to fuel, it burn using oxygen. કોઈ પણ ફટાકડાને સળગવા માટે વિદ્યાર્થીઓ શાની જરૂર પડે છે? ઓક્સિજનની. બરાબર છે. તો ઓક્સિજનની જરૂરિયાત પડે છે એટલે નિયમ યાદ થયો એનો. બરાબર. આગળ જોઈએ. However, because the fuel is packed tightly to keep heat in the burning take place, all of sudden is caught the characteristic loud noise. કોઈ પણ પદાર્થને
મજબૂતીથી જ્યારે બંધ કરવામાં આવે છે તો ત્યારે એને જ્યારે સળગાવવામાં આવે છે તો એટલું ઝડપથી એ સળગે છે કે તરત જ મોટા અવાજ સાથે શું થાય છે, એ ફટાકડા ફૂટે છે. એટલે બળતણને અંદર જ રાખવા માટે મજબૂતીથી બંધ કરવામાં આવે છે, પરંતુ જેવું આપણે સળગાવીએ એટલે તરત જ શું થાય છે, મોટો અવાજ થાય છે. અને આ શું છે, તેની એક મોટા અવાજની લાક્ષણિકતા છે. The actual manufacturing process of firework is simple. ખરેખર તો ફટાકડા બનાવવાની જે ઉત્પાદનની જે પ્રક્રિયા છે એ કેવી છે, ખૂબ જ સરળ છે. ચલો તો વિદ્યાર્થીઓ આપણા સવાલ તરફ. વોટ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ ફાયરવર્ક? ફટાકડાનો સિદ્ધાંત શું છે? તો અહીં વિદ્યાર્થીઓ તમને લખેલું છે ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક. અહીંયા પણ શું લખેલું છે? ધ પ્રિન્સિપલ ઓફ એટલે કે સિદ્ધાંત. શું સિદ્ધાંત રહેલો છે કે વેન હીટ ઇઝ અપ્લાઇડ ટુ ફ્યુલ યુઝિંગ ઓક્સિજન, તો ઓક્સિજનની મદદથી કોઈ પણ ફટાકડા શું થાય છે, ફૂટી શકે છે. એના કારણ કે જો આપણે ઘણી વખત આપણે પ્રાઇમરી સેક્શનની અંદર વિજ્ઞાનની અંદર પણ આનો નિયમ જોઈ ગયા છે કે ભાઈ કોઈ પણ વસ્તુને સળગવા માટે ઓક્સિજનની માત્રાની જરૂર પડે છે. તો એવી રીતે ફટાકડાને પણ શાની જરૂર પડે છે? ઓક્સિજનની માત્રાની જરૂર પડે છે. ઓકે, વાય ડઝ લાઉડ નોઇઝ ટેક પ્લેસ? શા માટે મોટો અવાજ થાય છે? અહીં આપણે જોયું લાઉડ નોઇઝ, બરાબર, અને એની બાજુમાં આ શબ્દ પણ આપણે જોયો કેરેક્ટર. કેરેક્ટર એટલે કે લક્ષણ. તો એનું એક કારણ છે કે the fuel is packed tightly to keep the heat in the burning take place. It all sudden causes the characteristic loud noise. અને આ તમારો જે લાઉડ નોઇઝ છે એનું કારણ શું છે કે કોઈ પણ બળતણને એટલું મજબૂતીથી બંધ કરવામાં આવે છે કે તેને સળગાવતાની સાથે જ કે ઓક્સિજન આપવાની સાથે જ તે મોટા અવાજ સાથે ફૂટે છે. અને આ છે તેનું એક લક્ષણ. ઓકે, તો આ રીતે એના લક્ષણો અને એનો સિદ્ધાંતનો આપણે ઉપયોગ જોયો. ઓકે, ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7-8 પણ પહેલા ટ્રાન્સલેશન. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. અભ્યાસનો જે તબક્કો હતો તે ઘણો કેવો હતો? મુશ્કેલ હતો. ઇટ વોઝ ઓલ્સો બેઝ ઓન સેન્સ ઓફ ટચ. જે સ્પર્શેન્દ્રિય પર આધારિત હતો. મિસ સુલેવાન વુડ સ્પીક અ વર્ડ. મિસ સુલેવાન એક શબ્દ બોલતા હતા. એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. અને તેને શું કહેતા? તેને એટલે હેલનને કહેતા કે તેનો હોઠ અને ગળાને સ્પર્શ કરો. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. તો હોઠ અને ગળાના કંપનના કારણે હું બોલતા શીખી શકી હતી. ઓકે, ચલો. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ બેઝ ઓન. ચલો વિદ્યાર્થી, આ તો સિમ્પલ છે, આપણી પાસે બેઠું જ સવાલ છે. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ શાના પર છે? બેઝ ઓન. શાના પર આધારિત રાખે છે? તો ઘણા વિદ્યાર્થી આ પણ લખી દે છે, પણ એની જરૂરિયાત નથી. આપણે જરૂરિયાત શાની છે? માત્ર બેઝ શબ્દની અને ઓનની. તો અસર કયો જવાબ આવશે આપણો? ધ સેન્સ ઓફ ટચ. ચલો, તો સેન્સ ઓફ ટચ. ઓકે, ઓન ધ સેન્સ ઓફ ટચ. અહીંયા સુધી તો લખેલું જ છે. આપણે વિદ્યાર્થીઓ શું થશે? ધ શબ્દ સાથે જ એડ કરવાનું છે. તો આ છે તમારો આન્સર નંબર 7. ઓકે, ત્યારબાદ હાઉ ડીડ હેલન લર્ન ટુ સ્પીક? હેલન બોલતા કેવી રીતે શીખી? સિમ્પલ છે, તમને ત્યાં શબ્દ લખેલો છે આઈ લર્ન્ટ. આઈ એટલે કોણ? હેલન. તો અહીં તમારે આઈથી શરૂઆત નથી કરવાની. શાનાથી શરૂઆત કરવાની છે? હેલનથી શરૂઆત કરવાની છે, બરાબર. તો હેલન લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. આ તમારો થયો આન્સર નંબર 8, બરાબર. હેલન કઈ રીતે શીખી? કે હોઠ અને ગળાના કંપનના કારણે તે બોલતા શીખી શકી હતી. ઓકે, ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9 and 10. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર. તો ગામના મોટાભાગના જે સભ્યો હતા, જે લોકો રહેતા હતા, એ કોણ હતા? ખેડૂત હતા. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. પણ બધાની ઈચ્છા શું હતી? ગામની અંદર એક સ્ટેશન હોવું જોઈએ. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. દરેક વ્યક્તિએ પોતપોતાની ક્ષમતા મુજબ ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ એટલે સુધી કહીએ છીએ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. 3000 રૂપિયાથી લઈને 75,000 રૂપિયા સુધીનો
75,000 એટલે 75,000 રૂપિયા સુધીનો ફાળો આપવામાં આવ્યો. They donated money for the station and we started the construction in January 2008, said રણજીતસિંહ, a former village સરપંચ. તો તેઓએ રણજીતસિંહ જે છે એ કોણ છે? ગામનો ભૂતપૂર્વ સરપંચ છે. ફોર્મર એટલે ભૂતપૂર્વ. એણે શું કહ્યું કે તેઓએ પૈસા દાનમાં આપ્યા અને અમે જાન્યુઆરી 2008માં બાંધકામ શું કરું? શરૂ કર્યું. ઓકે. વોટ વોઝ ધ ડોનેશન કેપેસિટી ઓફ પીપલ? લોકોએ કેટલા રૂપિયા, બધાની કેપેસિટી કેટલી હતી? તો આપણે એવું જણાવ્યું કે 3,000થી લઈને 75,000 રૂપિયા સુધીની. તો 3,000થી લઈને 75, પણ ક્વેશ્ચનની અંદર શું પૂછવામાં આવ્યું છે? વોટ વોઝ ધ ડોનેશન કેપેસિટી ઓફ ધ પીપલ? લોકોની ક્ષમતા કેટલા રૂપિયા આપવાની હતી? ઓકે, ચલો તો અહીંયા તમને વિદ્યાર્થીઓ 3,000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ આ સેન્ટેન્સ આપેલું છે, પણ એનો અર્થ એવો નથી કે આપણે આ બેઠું લખવાનું છે. ક્વેશ્ચનનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે. તો આપણો ક્વેશ્ચનની અંદર સબ્જેક્ટ આપણો કોણ થયો? ડોનેશન. બરાબર. તો ડોનેશન જે છે આપણો થયો સબ્જેક્ટ. તો વોટ ઇઝ ધ ડોનેશન કેપેસિટી ઓફ ધ પીપલ? તો આપણને ડોનેશનની અંદર 3,000થી 75,000 રૂપિયા આપણા જવાબમાં હોવો જોઈએ. તો આપણે જવાબ લખવાનો ડોનેશન કેપેસિટી ઓફ ધ પીપલ, અને જે આ વો શબ્દ જે છે વો શબ્દ ક્યાં આવી જશે? અહીં આવી જશે. એટલે યાદ રાખવાનું કે હંમેશા વાક્યમાં ટુ બીનું રૂપ જે છે એ સબ્જેક્ટની પછી જ હોવું જોઈએ. તો ડોનેશન કેપેસિટી ઓફ ધ પીપલ વોઝ 3,000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. એટલે 3,000થી લઈને 75,000 રૂપિયા સુધીની લોકોની કેપેસિટી હતી. ઓકે. વોટ ઇઝ રણજીતસિંહ? રણજીતસિંહ કોણ હતો? આપણે પહેલાં બી ચર્ચા કરી છે કે રણજીતસિંહ અહીં તમને આપેલું છે આ ફોર્મર વિલેજ સરપંચ. એટલે કે જે રણજીતસિંહ છે એ ગામનો કોણ હતો? ભૂતપૂર્વ સરપંચ હતો. પણ વિદ્યાર્થી મિત્રો અહીં યાદ રાખજો, સવાલની અંદર તમને શાનો ઉપયોગ કરેલો છે? ઈ શબ્દ લખેલો છે. એનો અર્થ થાય છે જે વસ્તુ સવાલમાં આવે છે એ વસ્તુ જવાબમાં પણ લખવાની છે. તો આ ઈ શબ્દ નોર્મલ રીતે ઘણા વિદ્યાર્થી લખતા નથી, પણ જ્યાં અલ્પવિરામ જે દેખાય છે, કોમા તમને દેખાય છે, એની જગ્યા પર શું લખવાનું છે? ઈ શબ્દનો ઉપયોગ કરવો. એટલે આ રીતે તમે ઈ શબ્દનો ઉપયોગ કરશો એટલે અડધો માર્ક્સ પણ જશે નહીં. ઓકે. તો રણજીતસિંહ ફોર્મર વિલેજ સરપંચ. ઓકે. તો અહીં આપણે 10 સવાલો, પહેલો આપણો સેક્શનનો જે પહેલો વિભાગ છે 10 માર્ક્સનો એ પૂરો કરીએ છીએ. ત્યાર પછી બીજો પ્રશ્ન જે છે વિદ્યાર્થીઓને માટે ઘણો મૂંઝવતો પ્રશ્ન, શોર્ટ નોટ. કારણ કે અંગ્રેજીની અંદર શોર્ટ નોટ ડિસ્ક્રિપ્શનમાં લખવાની હોય છે, એટલે કે વર્ણનાત્મક લખવાની હોય છે. પણ આ વર્ણનાત્મક પ્રશ્નો હવે બોર્ડની અંદર સવાલ સાથે પૂછાય છે. એટલે સવાલ સાથે પૂછાય, જેમ જેમ સવાલ તમે સ્ટેપ બાય સ્ટેપ ક્લિયર કરશો તેમ તેમ તમારે આ શોર્ટ નોટની અંદર વધુ તમારી સક્ષમતા તમે પુરવાર કરી શકશો. ચલો તો વિદ્યાર્થીઓ હવે આપણે શરૂઆત કરીએ છીએ શોર્ટ નોટ તરફ. શોર્ટ નોટ પરીક્ષાની અંદર પૂછાશે 3 માર્ક્સની, અને આ શોર્ટ નોટ જે છે એ ટોટલ 2 પૂછાશે, અને 2માંથી આપણે લખવાની હોય છે માત્ર 1 જ. ઓકે. તો શોર્ટ નોટની અંદર આ રીતે તમને જે પ્રશ્નો આપશે એક પ્રકારના ક્લુ કહેવાય છે. ક્લુ એટલે આપણે હિન્ટ કહીએ છીએ. હિન્ટ એટલે આપણને શોર્ટ નોટ લખવા માટેની એક કડી છે, આપણને સંકેત મળે છે કઈ રીતે શોર્ટ નોટ લખવી. ઓકે. હવે પહેલો જે આપણો શોર્ટ નોટની વાત કરીએ તો ક્વોલિટીઝ ઓફ મધર અથવા તો ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન મધર. તો માતાના જે ગુણ કહીએ તો એ માતાના ગુણ જે ભગવાન દ્વારા જે માતાનું સર્જન થયું છે, તો આ સર્જન કઈ રીતે કરવામાં આવે છે તો એના વિશે વાત શામાં આવશે? આ વન્ડરફુલ ક્રિએશન વાળી શોર્ટ નોટની અંદર. અને આની અંદર આવશે માત્ર માતાના ગુણની વાત કરવાની છે. ઓકે. તો આપણે એક એક સવાલ ક્લિયર કરીએ છીએ. પહેલો સવાલ છે વોટ ડીડ ધ ગોડ ગીવ? ભગવાને શું આપ્યું? બીજો સવાલ છે, પહેલા આપણે સવાલ કયા કયા છે એની ચર્ચા કરીએ. વોટ ઇઝ ફોર કિસ? એટલે કિસ એટલે વહાલ. વહાલ શાના માટે છે? વોટ વિલ હેપન વેન સી ઇઝ સિક? આ માતા જ્યારે બીમાર પડશે ત્યારે શું કરશે? ચોથો સવાલ છે વોટ કેન સી ફીડ અ ફેમિલી? પરિવારને શું ખવડાવશે? ત્યાર પછી વોટ કેન નો વન ઇમેજિન? શું કોઈ પણ વ્યક્તિ કલ્પના કરી શકશે ને માતા વિશે શું કોઈ કલ્પના કરી શકશે નહીં? અને કેન અ મધર થિંક? શું આ માતા વિચારી શકે છે? ઓકે. તો હવે આપણે 1 by 1 ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે વોટ ડીડ ધ ગોડ ગીવ? ધ ગોડ ગીવ યુનિક ક્વોલિટીઝ. યુનિક એટલે શું કહેવાય? અજોડ.
ધ ગોડ ગીવ, સવાલમાં ડીડ આપ્યો છે, સ્વાભાવિક છે ડીડ આવે એટલે આપણે શું કરવું પડે, ક્રિયાપદનો V2 કરવું પડે. અહીં તમને શું આપ્યું છે, ગીડ, તો ગીવનું શું થઈ જશે, ગેવ થશે. ઓકે, ધ ગોડ ગેવ યુનિક ક્વોલિટીઝ ટુ મધર, ભગવાને માતાને અજોડ ગુણ આપ્યા છે. વોટ ઇઝ ફોર કિસ, આ વહાલ શાના માટે છે, તો વહાલ સ્વાભાવિક છે બાળકો માટે છે, પણ આ વહાલ શું કરી શકે છે, તો હર કિસ કેન ક્યોર everything, her kiss can cure everything from a broken leg to broken heart. Her kiss can cure everything from a broken leg to broken heart. What will happen when she is sick, જ્યારે આ માતા બીમાર પડશે ત્યારે શું કરશે, તો when she is sick, જ્યારે તે આ માતા બીમાર પડશે, she will heal herself, એ પોતાની જાતે, હીલ એટલે શું કહેવાય, ઉપચાર, she will heal herself, આ માતા જ્યારે બીમાર પડશે ત્યારે તે તેની જાતે ઉપચાર પણ કરી શકશે. તમે બે રીતે જવાબ લખી શકશો. એનું રીઝન છે કે સવાલમાં જ્યારે વેન આવે ત્યારે તમે જવાબની અંદર બે રીતે જવાબ લખી શકો. તમે આ રીતે પણ જવાબ લખી શકો, she will heal herself when she is sick, અથવા તો when she is sick she will heal herself. ઓકે, what can she feed a family, પરિવારને શું ખવડાવી શકે છે, તો she can able to feed a family of 6 members only on half a kilo of cabbage. She can feed a family of 6 members only on half a kilo of cabbage. એટલે કે તે અડધો કિલો કોબીઝમાં પરિવારના 6 સભ્યોને ખવડાવવાની ક્ષમતા પણ ધરાવી શકે છે. બરાબર. વટ કેન નો વન ઇમેજિન, કલ્પના શું થઈ શકતી નથી, તો નો વન કેન ઇમેજિન વોટ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. વોટ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર, આ માતા શું કરી શકે છે, શું સહન કરી શકે છે, એની તમે કલ્પના પણ કરી શકો નહીં. કેન અ મધર થિંક, શું આ માતા વિચારી શકે છે, અ મધર કેન નોટ ઓનલી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ તો. અ મધર કેન નોટ ઓનલી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, એટલે આ માતા માત્ર વિચારી શકતી નથી પરંતુ એના જે કારણો શોધીને તેનું સમાધાન પણ લાવી શકે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, એક વખત આખી શોર્ટ નોટ ફરી પાછું ધ્યાન આપી દઈએ. ધ ગોડ ગેવ યુનિક ક્વોલિટીઝ ટુ મધર, her kiss can cure everything from a broken leg to broken heart. When she is sick, she will heal herself. She can feed a family of 6 members only on half a kilo of cabbage. No one can imagine what this mother can do and endure. Mother can not only think but can reason and compromise too. Okay, વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ શોર્ટ નોટ તરફ ધ્યાન આપીએ. ધ કોન્ફ્લિક્ટ રામસિંગ 07 વિથ ઇટ સેલ્ફ. રામસિંગ પરીક્ષામાં એક જ લખવાની છે પણ આપણે અત્યારે બંને જોવાની છે. બરાબર. ચલો, તો રામસિંગની સાથે જે સંઘર્ષ થયો, કઈ રીતે રામસિંગને મુશ્કેલીઓ નડી હતી એની વાત કરીશું. રામસિંગ 070 રોબર્ટ જે છે એ આખી શોર્ટ નોટ અલગ છે, અને કોન્ફ્લિક્ટ રામસિંગ 070 વિથ ઇટ સેલ્ફ એ આખી અલગ શોર્ટ નોટ છે. ઓકે, તો પહેલા સવાલની ચર્ચા કરીએ. વિચ હેડ રામસિંગ ઇન બિલ સિસ્ટમ, રામસિંગનું બંધારણ જે છે એ કઈ રીતે થયું છે, તો 3 રીતે થયું છે. તો પહેલાં આપણે લખવું પડે, રામસિંગ હેડ ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. ધ રોબર્ટ વિલ ઓબે હિઝ માસ્ટર, ધ રોબર્ટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, એન્ડ ધ રોબર્ટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. ફરી એક વખત, રામસિંગ હેડ ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. ધ રોબર્ટ વિલ ઓબે હિઝ માસ્ટર, ધ રોબર્ટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, એન્ડ ધ રોબર્ટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. ઓકે, તો રામસિંગનું બંધારણ 3 રીતે થયું છે. રોબર્ટ જે છે એ તેના માલિકની આજ્ઞાનું પાલન કરી શકે છે, લોકોને નુકસાન પહોંચાડતો નથી અને પોતાની જાતને પણ નુકસાન પહોંચવા દેતો નથી. વાય વોઝ પ્રેમ ચોપડા કોન્ફિડન્ટ, પ્રેમ ચોપડાને શા માટે વિશ્વાસ હતો, કોન્ફિડન્ટ હતો, તો પ્રેમ ચોપડા વોઝ કોન્ફિડન્ટ બિકોઝ ધ રોબર્ટ વુડ નેવર ડિસઓબે હિઝ માસ્ટર. એના માલિકને ખબર હતી કે તે પોતાના માલિકની જે આજ્ઞા છે એનો અનાદર કરશે નહીં,
એટલે પ્રેમ ચોપડા વોઝ કોન્ફિડન્ટ બીકોઝ ધ રોબોટ વુડ નેવર disobey his master. વોટ હેડ પ્રેમ ચોપડા થ્રીટન ટુ રામસિંગ 070? તો એને શું ધમકી આપતો હતો? તો ઇફ હી રિવીલ એની ઇન્ફોર્મેશન he would disobey his master. If he reveal any information he would disobey his master. એટલે શું કહેતો હતો કે જો તું કોઈ પણ વસ્તુની જાણ કરશે કે રહસ્યોને જાહેર કરશે તો તે તેની સિસ્ટમને શું કરી દેશે? નષ્ટ કરી નાખશે. બરાબર. વોટ વોઝ રામસિંગ કોન્ફ્લિક્ટ? હવે રામસિંગની સાથે શું સંઘર્ષ થયો? તો બે પ્રકારના સંઘર્ષ. પહેલી વાત કરીએ, if he reveal any information he would disobey his master. If he did not he would harm others અથવા તો peoples. ફરી એકવાર, રામસિંગ was in conflict. If he reveal any information he would disobey his master. If he didn't he would harm many people. તો જો એ જે સૂચનાઓ છે એને જાહેર કરશે તો માલિકની આજ્ઞાનો અનાદર કરશે, અને જો આ સૂચનાઓ જાહેર ન કરે તો ઘણા બધા લોકોને નુકસાન પહોંચાડશે. વોટ વોઝ ધ એન્ડ? તો ધીસ કોન્ફ્લિક્ટ, આ સંઘર્ષ હતો એનો, તો ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ એન્ડ. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટુ ટેલ અ લાઈ, હર્ટિંગ હ્યુમન બીંગ્સ ઓર બિકમિંગ અનફેથફુલ. ફરી એકવાર, રામસિંગ વોઝ ઇન કોન્ફ્લિક્ટ. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન to tell a lie, hurting human beings or becoming unfaithful. એટલે કે તેનો સંઘર્ષ એ હતો કે તેણે જૂઠું બોલવા કરતાં, માલિકને દગો આપવા કરતાં પોતાની જાતને નષ્ટ કરવાનું વધારે પસંદ કર્યું. ઓકે, ચલો તો બે શોર્ટ નોટ આપણે અહીંયા કમ્પ્લીટ કરી. હવે આપણે સેક્શન એના લાસ્ટ ટોપિક તરફ ધ્યાન આપીએ છીએ, ટ્રુ ફોલ્સ, જેની અંદરથી માર્ક્સ દેવા જોઈએ નહીં. કન્વિન્સ્ડ ઇઝ એ પર્સન હુ પ્લીડેડ ફોર ધ ઓક્યુઝ. તો પહેલાં તો ઓક્યુઝ એટલે આરોપ અને કન્વિન્સ એટલે થાય છે નિર્દોષ. બરાબર. તો નિર્દોષ વ્યક્તિએ તેના આરોપ માટે માફી માંગવી જોઈએ ને. એકદમ ખોટી વાત, જે વ્યક્તિ નિર્દોષ છે તેને માફી માંગવાની કોઈ જરૂરત જ નથી. અને એ વ્યક્તિ પર આરોપ કઈ રીતે હોઈ શકે? એટલે પહેલાંની અંદર શું આવશે? તમારે પરીક્ષામાં આખું સેન્ટેન્સ લખવાનું છે અને પછી લખવાનું છે ફોલ્સ. અહીંયા જો તમને નોટ આપેલું હતું તો આપણો જવાબ ઓકે છે. બરાબર. Convinced is a person who pleaded for the accused. Mother's all parts should be movable and replaceable. માતાના જે દરેક અંગો છે એ હલનચલન થઈ શકે અને બદલાઈ શકે તેવા હોવા જોઈએ. તો એકદમ સાચી વાત કરી છે. તો આનો જવાબ આપણો શું આવશે? ટ્રુ આવશે. ઓકે. રોજર બેકન વોઝ બિલોંગ ટુ ચાઇના. તો રોજર બેકન ક્યાંનો હતો? સેન્ટેન્સ એક બુકની અંદર આવે છે, એન ઇંગ્લિશ મોંક, અને ઇંગ્લિશ મોંક એટલે ઇંગ્લેન્ડ આવશે. તો આ ચાઇના લખેલું છે, અહીંયા શું આવશે? ખોટું આવશે. ઓકે, તો આની અંદર આવશે ફોલ્સ. એઝાઝ વોઝ કંપનીઝ ફર્સ્ટ કસ્ટમર. કસ્ટમર નહીં હતો, શું હતો? ઇલેક્ટ્રિશિયન હતો. ઓકે, તો આ પણ શું આવશે? ફોલ્સ. તો વિદ્યાર્થીઓ, આ રીતે આપણે સેક્શન એની વાત કરી. તો સેક્શન એની અંદર આપણે જોયું કે 1 થી 10 ક્વેશ્ચન છે, ત્યાર પછી 10 સવાલો જોયા, પછી શોર્ટ નોટ આપણે જોઈ, અને ત્યાર પછી ટ્રુ ફોલ્સ પણ આપણે જોયા. તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આધારે આપણે બધા પ્રશ્નો એક વખત તમે જોઈ શકો છો કે કઈ રીતે તમારે જવાબ લખવાનો છે. બરાબર. પહેલો જવાબ, બીજો જવાબ આપણે લખી દીધા છે કઈ રીતે છે. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચનની અંદર એક નોટ શબ્દ આપણે જે છે એડ કરવો પડશે, કારણ કે વેર ડુ વી થ્રો નોટ આવર ટ્રેશ, કઈ જગ્યા પર આપણે કચરો ફેંકવો જોઈએ નહીં. તો અહીંયા આપણો જવાબ શું આવશે? સરોવરમાં ફેંકવો જોઈએ નહીં. બરાબર. ચલો, ને અહીંયા શું આપેલું છે? પહેલો સવાલ, પહેલું સ્ટેપ શું જાય? વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ. બરાબર. તો અહીં પણ આપણે જવાબ લખી શકીએ કે આપણે ઘરની બહાર કચરો ફેંકવો જોઈએ નહીં. તો આ નોટ શબ્દ ખૂબ જ જરૂરી છે. ઓકે, ચલો. તો આ બધા પ્રશ્નોની આપણે ચર્ચા જોઈ. આની અંદર પણ જોયું આપણે પ્રિન્સિપલ કયો છે, લાઉડ નોઇઝનું કયું લક્ષણ છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે પેપર નંબર 1 છે એનો સેક્શન એ છે એ અહીં શું કરીએ છીએ? પૂરું કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ વિડીયોને તમારે વારે વારે જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમે વધુને વધુ માર્ક્સ લાવવામાં સફળતા પ્રાપ્ત કરી શકો. ઓકે, જય હિન્દ, જય ભારત.